હેલો નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર હું પંકજ કંજરિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, જે કંડક્ટરની જે પરીક્ષા લેવામાં આવી હતી 29/12/2024ના રોજ, તેની પહેલાં શરૂઆતમાં પ્રોવિઝનલ આન્સર કી આવી ગઈ હતી અને ત્યારબાદ હવે ફાઇનલ આન્સર કી આવી ગઈ છે. તો ફાઇનલ આન્સર કીના આધારે અંદાજિત મેરિટ જે છે એ કેટલું રહેશે એ આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ. વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલ પર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. વિડીયો સારો લાગે તો લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરી શકો છો. તમારા કોઈ ડાઉટ હોય તો નીચે કોમેન્ટની અંદર પણ જરૂર બતાવી શકો છો. શરૂઆતમાં આપણે આની જે આન્સર કી જે હતી, જે ફાઇનલ આન્સર કી આવી એમાં 4 જેટલા ક્વેશ્ચનો જે છે એ કેન્સલ કરવામાં આવ્યા છે અને એક ક્વેશ્ચન જે છે એની અંદર સુધારો કરવામાં આવ્યો છે. જે કર્મણીવાળો ક્વેશ્ચન જે હતો એની જગ્યાએ અહીંયા ભાવે જે છે એ કરી નાખવામાં આવ્યું છે. આટલો ફાઇનલ આન્સર કીની અંદર સુધારો કરવામાં આવેલો છે. હવે ફાઇનલ આન્સર કી આવી ગઈ છે તો આઈ હોપ કે આના બાદ એનું જે ફાઇનલ જે એનું જે પ્રોવિઝનલ ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું રિઝલ્ટ પણ આવી શકે છે. તો આપણે આમાં જોશું કે અંદાજિત મેરિટ કેટલું રહેશે. આપણે જોવાના છે કે અંદાજિત મેરિટ કેટલું રહેશે. કોઈ આવું ફાઇનલ કે ઓફિશિયલ છે નહીં. આપણા જે અનુમાનોના આધારે આપણે આ જોઈએ છે કે કેટલું મેરિટ રહી શકે છે ફાઇનલ આન્સર કી દ્વારા. આપણે અલગ અલગ કેટેગરી વાઇઝ જોવી તો જનરલ કેટેગરી, ત્યારબાદ EWS, ઓબીસી, SC અને ST. તો જે ફાઇનલ આન્સર કી મુજબ જે બધાએ જે માર્કેટની અંદર જે લોકોના બધા માર્ક છે એના જે અંદાજિત આપણે અંદાજ લગાવીએ તો જનરલ કેટેગરીનું 70થી 71ની અથવા તો 72ની વચ્ચે એનું મેરિટ જે છે રહી શકે છે. આમાં 2-3 માર્ક વધઘટ પણ થઈ શકે છે. ઓકે, ઓછું પણ રહી શકે છે ને વધુ પણ રહી શકે છે. કેમ કે ઘણા જે ફાઇનલ આન્સર કી આવી તો એમાં કોઈના માર્ક વધ્યા પણ હશે, કોઈના ઘટ્યા પણ હશે. તો એ મુજબ જનરલ કેટેગરીનું 70થી 72 રહી શકે છે, આવું એક અનુમાન છે. ત્યારબાદ EWSની આપણે જો વાત કરીએ તો એનું આપણે જોઈએ તો આપણે અનુમાનિત 68થી 70 વચ્ચે આપણે અંદાજિત લગાવી શકીએ છીએ કે EWS જે છે એનું 68થી 70 વચ્ચે રહી શકે છે. ત્યારબાદ આપણે ઓબીસીની આપણે જો વાત કરીએ તો એનું 67થી 70 વચ્ચે અનુમાનિત રહી શકે છે. ત્યારબાદ આપણે SCની જો આપણે વાત કરીએ તો એ 62થી 65 વચ્ચે અનુમાનિત રહી શકે છે અને STનું છે એ સાવ ઓછું રહેવાની સંભાવના છે. તો એનું 60થી 62 વચ્ચે રહી શકે છે. આ એક અનુમાનિત આંકડા છે. ઓકે, ઓફિશિયલ કે એવું કંઈ છે નહીં. આનાથી વધઘટ પણ રહી શકે છે. ઓકે, તમારા માર્ક ફાઇનલ આન્સર કી મુજબ કેટલા થાય છે એ કોમેન્ટની અંદર બતાવો.